ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાના વીકલી કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને પીએસઆઈની પરીક્ષા છે એમને અમારા એમડી એકેડમી પરિવાર તરફથી બેસ્ટ ઓફ લક. તમારા બધાનું સપનું સાકાર થાય તેવી અમારા એમડી એકેડમી પરિવારથી હાર્દિક શુભકામનાઓ. તો શરૂઆત કરીશું મિત્રો કે હાલમાં કયા ભારતીય રાજ્યમાં રેલવે સ્ટેશનો અને જે સેવા ઇમારતોમાં સૌથી વધુ સ્થળ સ્થાપનો છે? તો મિત્રો જવાબ આવશે રાજસ્થાન. ક્યાં હે સૌથી વધુ સ્થળ સ્થાપનો? રાજસ્થાનમાં. ઓકે, આગળનો ક્વેશ્ચન है કે હાલમાં કયા દેશે ચિકોન હાઇપર ક્રૂઝ મિસાઇલથી સજ્જ પરમાણુ સંચાલિત સબમરીન પરમ લોન્ચ કરી છે? તો મિત્રો જવાબ આવશે રશિયા. હાલમાં યુવા ભારતીય રમતવીરોને ટેકો આપવા માટે કઈ કંપનીએ સ્પોર્ટ સ્કોલરશિપની પહેલ શરૂ કરી છે? તો મિત્રો ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન જે લિમિટેડ દ્વારા જે સ્પોર્ટ સ્કોલરશિપની મહત્ત્વપૂર્ણ આવી પહેલ મિત્રો શરૂઆત કરવામાં આવી છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો વીકલી કરંટ અફેર અને જે ડેલી કરંટ અફેર છે મિત્રો, આ જે ક્વેશ્ચનો છે મિત્રો એ આપણે ડેલી કરંટ અફેરમાં લઈએ, પણ ડીપમાં આ ક્વેશ્ચનો તમને જે ડેલી કરંટ અફેર છે એમાં ડીપમાં જોવા મળશે, અને વીકલી કરંટ અફેરમાં મિત્રો રિવિઝનના બેઝ ઉપર આપણે વન લાઇનર ક્વેશ્ચનો જોઈશું. ઓકે, આગળનો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં 15મી સિનિયર મેન્સ હોકી નેશનલ્સ ક્યાં યોજાશે? તો મિત્રો જે 15મી સિનિયર મેન્સ હોકી નેશનલ છે એ ઝાંસીમાં યોજાવાની છે. હાલમાં મિત્રો 2035માં ફીફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો કરશે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ. હાલમાં મિત્રો યુએન સિટીટેડના વૈશ્વિક રેડિયેશન ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી જે સૂચકાંક છે એમાં ભારતનું વર્તમાન રેન્કિંગ કેટલું છે? તો ભારતનું વર્તમાન રેન્કિંગ છે મિત્રો 36. ઓકે, હાલમાં પશુઓને અસર કરતા પગ અને મોના રોગના પ્રકોપને નિયંત્રણ કરવા માટે કયા દેશે પોતાનું લશ્કર તૈનાત કર્યું છે? તો જવાબ આવશે હંગેરી. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં પ્રતિ ટ્રાન્ઝેક્શને 23 રૂપિયાનો નવો એટીએમ ઉપાડ ફી ક્યારે અમલ બનશે? તો મિત્રો 1 મેથી અમલ બનવાનો છે. તો મિત્રો 1 મેથી જે મેટ્રો સિટી છે, મેટ્રો સિટી જેમ કે અમદાવાદ છે, બરાબર, સુરત છે મિત્રો, તો મેટ્રો સિટીમાં મિત્રો તમને 3 ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવશે, અને નોન મેટ્રો સિટીમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી આવશે. એટલે કે તમે 3 ટ્રાન્ઝેક્શન બીજી બેંકમાંથી પૈસા ઉપાડો એટીએમ થ્રુ તો તમારા મિત્રો ફ્રી, બરાબર, અને નોન મેટ્રો સિટી હોય એટલે કે નાના શહેરો. ઓકે, તો મિત્રો ત્યાં તમને 5 ટ્રાન્ઝેક્શનની છૂટછાટ આપવામાં આવી છે, અને આ 3 અને 5 ટ્રાન્ઝેક્શન પૂરા થાય એટલે તમારે બીજા બેંકમાંથી તમે પૈસા ઉપાડો, મીન્સ કે એટીએમ, ધારો કે તમારી કંઈ એસબીઆઈનું એટીએમ છે અને તમે બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા ઉપાડો તો એક ટ્રાન્ઝેક્શને તમારા ખાતામાંથી 23 રૂપિયા કપાઈ જશે. ઓકે, તો આ મહત્ત્વપૂર્ણ અમલ ક્યારે થશે? 1 મેથી. ઓકે, હાલમાં મિત્રો સીપીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે સત્તાવાર રીતે પદ સંભાળ્યું છે? તો એચ શંકરે પદ સંભાળ્યું છે મિત્રો. હાલમાં કોમનવેલ્થના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો પેટ્રિશિયા સ્કોટલેન્ડ. ઓકે, હાલમાં ઉમર અબ્દુલ્લા દ્વારા કયા ભારતીય પ્રદેશમાં મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર.
હાલમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ માય ભારત કેલેન્ડરનો મુખ્ય હેતુ શું છે? તો બાળકોમાં મિત્રો જે ઉનાળા વેકેશનને સર્જનાત્મક બનાવવાનો આજે માય ભારત કેલેન્ડરનો મુખ્ય હેતુ છે. હાલમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો મિત્રો 6 એપ્રિલના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ. હાલમાં 2023-24 સુધીમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર કેટલો હોય? તો 930. હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મોહસિન નકવી. ઓકે મિત્રો, આ ક્યાંના હે? તો મિત્રો પાકિસ્તાનના હે, યાદ રાખજો. જે એસીસી છે એના નવા પ્રમુખ. હાલમાં ભારતના કયા રાજ્યમાં ઝૂનોટિક સ્પીલ ઓવરના જોખમોનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો છે? સિક્કિમ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. હાલમાં વેપાર વધઘટ દરમિયાન ચીને યુએસના માલ ઉપર કેટલા ટકા વધારાનો ટેરિફની જાહેરાત કરી છે? તો મિત્રો 34%. ઓકે. હાલમાં ભારતીય સેના સાથે મળીને કઈ સંસ્થાએ ઓડિશામાં 4 સફળ SAM મિસાઇલ મિત્રો પરીક્ષણ કર્યું છે? તો DRDO દ્વારા. SAMનો મતલબ શું થાય મિત્રો? SAMનો મતલબ થાય સપાટીથી એર મિસાઇલ, એટલે કે સપાટી ઉપરથી હવામાં છોડવામાં આવતી મિસાઇલ. ઓકે. હાલમાં મિત્રો એક્ઝિયોમ 4 મિશનમાં બેસવા માટે નિયુક્ત કરાયેલ ભારતીય પાયલોટ કોણ હતા? તો શુભાંશુ શુક્લા. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી ગમે તે એક્ઝામમાં પૂછાશે. ઓકે. હાલમાં મિત્રો ફાયર અને રેસ્ક્યુ સર્વિસના નવા ડીજીપી અથવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સીમા અગ્રવાલની નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશે મિત્ર વિભૂષણ એવોર્ડથી મિત્રો એનાયત કરવામાં આવ્યો હોય? તો મિત્ર વિભૂષણ એવોર્ડને આપણા પીએમ નરેન્દ્ર મોદીને શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યો છે. હાલમાં મૂળ વકફનો કાયદો 65થી જે વકફ સુધારા બિલ 2024 હતો તે કયા વર્ષે લાગુ થયેલો હોય? તો મિત્રો 1995માં. હાલમાં શોધાયેલ ડેમ સેલ્ફિયા પ્રજાતિ યુફિયા વાયનાડેન્સિયસ એ કયા ભારતીય રાજ્યમાંથી મળી આવેલી? કેરળ, જે વાયનાડ વિસ્તાર છે ને ત્યાંથી મિત્રો મળી આવી છે. હાલમાં વિશ્વનો સૌથી મોટો રેલવે નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો કેટલામો ક્રમ છે? તો ભારતનો ક્રમ છે 4થો. હાલમાં મિત્રો ચંદ્રયાન 3 મિશન પર જે ચેસ સાધનોનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપરના જે તાપમાન માપવા માટે મિત્રો આનો ઉપયોગ થાય છે. હાલમાં ગોરખા સમુદાય મૂળ કયું દેશ છે જે તેની બહાદુરી, વફાદારી અને ઉગ્ર લડાઈ જે કુશળતા માટે જાણીતું હોય? તો જવાબ આવશે મિત્રો નેપાળ. હાલમાં ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 5 એપ્રિલના દિવસે મિત્રો રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવીએ. 6 એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય મિત્રો રમતગમત દિવસ. ઓકે, ક્લિયર છે આટલું મિત્રો? હાલમાં કયા દેશ અથવા હાલમાં મિત્રો ભારતીય રાજ્યએ કૃત્રિમ ડ્રગની હેરફેરમાં વધારો અટકાવવા માટે એન્ટીસેપ્ટિક નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મિત્રો સ્થાપના કરી છે? તો હરિયાણા દ્વારા મિત્રો આજે ટાસ્ક ફોર્સ છે એની રચના કરવામાં આવેલી છે. હાલમાં 2025
હજ સિઝન પહેલાં સાઉદી અરેબિયાના કામચલાઉ વિઝા પ્રતિબંધથી કેટલા દેશો પ્રભાવિત છે? તો મિત્રો 14 દેશો ઉપર મિત્રો તેમને કહેવાય ને કે પ્રતિબંધ લગાવ્યો છે. ઓકે, એમાં મિત્રો આપણા ભારતનો સમાવેશ થાય છે. હાલમાં તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ નોલેન ગુરેર સંદેશ અને જે બરુઈપુર જામફળ માટે મિત્રો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો પશ્ચિમ બંગાળ. હાલમાં COP30 પહેલાં કયા દેશે ગ્લોબલ ક્લાઇમેટ કાઉન્સિલની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો આ મહત્વપૂર્ણ પ્રસ્તાવ રહ્યો અને મિત્રો બ્રાઝિલ દ્વારા મૂકવામાં આવેલો છે. હાલમાં દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 7 એપ્રિલના કરવામાં આવે છે. હાલમાં ઓમાનના કિનારા નજીક કયા ભારતીય નૌકાદળના જહાજે ઘાયલ પાકિસ્તાની નાવિકની તબીબી સહાય પૂરી પાડી છે? તો INS ત્રિકંડ. હાલમાં કયા રાજ્યએ હડપ્પા કાળના જે મિથાલ અને જે તીધડા સ્થળો પર સંરક્ષિત પુરાતત્વ જે સ્મારકો તરીકે જાહેર કર્યા છે? તો હરિયાણાના કયું સ્થળ છે મિત્રો? એક તો મિથાલ અને તીઘરાણા. ઓકે મિત્રો, આ 2 સ્થળો છે જેને પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કરેલા છે. હાલમાં ફ્રેડ ડેરિંગ્ટન સેન માસ્ટર એવોર્ડના વિજેતા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો સુદર્શન પટનાયક. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં નવા જે પંબન રેલ બ્રિજ છે એનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો જવાબ આવશે તમિલનાડુ. હાલમાં 2025ના નૌકાદળ જે કમાન્ડર્સ કોન્ફરન્સનો પ્રથમ તબક્કો ક્યાં યોજાયો હતો? તો જે કારવાર છે મિત્રો ત્યાં નૌકાદળનો જે કમાન્ડો કોન્ફરન્સનો પ્રથમ તબક્કાનું આયોજન કરવામાં આવેલું હતું. હાલમાં જમ્મુ કાશ્મીર અને જે લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવેલી છે? તો અરુણ પલ્લીની. હાલમાં વર્લ્ડ બોક્સિંગ કપ બ્રાઝિલ 2025માં પુરુષની 70 kg શ્રેણીમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો હિતેશ ગુલેરિયા દ્વારા. હાલમાં કયા રાજ્યના અમરસાળી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે? તો મિત્રો ગુજરાત. હાલમાં હરિયાણા સરકારે પોલીસ નોકરીઓમાં અગ્નિવીરોને કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો અગ્નિવીરોને 20% અનામત આપવાની જાહેરાત કરેલી છે. હાલમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 10 એપ્રિલના દિવસે વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં 2024-25ના નવા યુવા લેખક માટે રાષ્ટ્રીય પુરસ્કારો અને જે પ્રદર્શન ક્યાં યોજાયું હતું? તો નવી દિલ્હી ખાતે મિત્રો યોજાયું હતું. હાલમાં એપ્રિલ 2025માં પોર્ટુગલની મુલાકાત દરમિયાન લિસ્બનના મેયર તરફથી કોને સિટી કી ઓફ ઓનર મળ્યો છે? તો ભારતના રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુ છે તેમને સિટી કી ઓફ ઓનરનો એવોર્ડ આપવામાં આવેલો છે. હાલમાં 2025થી 27ના કાર્યકાળમાં સંયુક્ત રાષ્ટ્ર ISAR માટે કયા દેશને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યો છે? તો ભારતને. હાલમાં 3G AI રેડિયેશન એસેસમેન્ટ મેથોડોલોજી પરામર્શ કયા શહેરમાં યોજાઈ રહી છે? તો મિત્રો હૈદરાબાદમાં યોજાઈ રહી છે. હાલમાં INS તર્કશે કયા દેશના નૌકાદળ
સાથે એડનના અખાતમાં જે પાસ એક્સ કવાયત છે ને મિત્રો એ હાથ ધરી હતી તો ન્યૂઝીલેન્ડ. હાલમાં સાયબર સુરક્ષા સ્થિતિસ્થાપકતા વધારવા માટે કયા દેશે BFSI ક્ષેત્રે માટે ડિજિટલ થ્રેડ રિપોર્ટ 2024 રજૂ કર્યો હોય તો ભારતે. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો વિરલ દાવડાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. હાલમાં વિશ્વ ઉડ્ડયન અને અંતરિક્ષ યાત્રી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 12 એપ્રિલના દિવસે મિત્રો ઉજવવામાં આવે છે. હાલમાં તેલંગાણાના રાજ્યપાલ દ્વારા નવીકૃત આદિવાસી સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો જે ભદ્રાંચલમ છે મિત્રો ત્યાં આદિવાસી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. હાલમાં ભારતીય સુપ્રીમ કોર્ટ અને જે ન્યાયિક સહયોગ વધારવા માટે કયા દેશ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો નેપાળ સાથે. હાલમાં ઓલ ઇન્ડિયન ઓપ્થેલ્મોલોજીકલ સોસાયટીના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ડૉક્ટર મોહન રાજનની મિત્રો પસંદગી કરવામાં આવેલી છે. હાલમાં નૌકાદળ માટે 63,000 કરોડના સોદાના ભાગરૂપે ભારતના કયા દેશ પાસેથી 26 રાફેલ જે મરીન ફાઇટર જેટ ખરીદી રહ્યું છે તો ફ્રાન્સ પાસેથી. હાલમાં મુદ્રા યોજના હેઠળ NPA નોન પરફોર્મિંગ એસેટ દર શું છે જે તે વિશ્વના સૌથી નીચો બનાવે છે તો મિત્રો 3.5% NPA છે મિત્રો દર. હાલમાં કયા રાજ્યમાં નીલગિરી તારહ વસ્તી ગણતરી 2025 માટે એક થયા છે તો મિત્રો તમિલનાડુ અને કેરળ એક થયા છે. હાલમાં મહિલા સુરક્ષા અને સશસ્ત્રીકરણ ઉપર સ્ત્રી સમિટ 2025નું આયોજન ક્યાં થયું છે તો હૈદરાબાદમાં થયું છે. હાલમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન ક્યાં બન્યું છે જાપાનમાં. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 11 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. આજનું મહત્વ કરંટ અફેર મિત્રો અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, આ વિડીયોને બીજા તમારા મિત્રોને મોકલી આપજો જેથી કરીને આ કરંટ અફેરનો એ લોકો ભાગ લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.